ગુજરાત સરકાર અરબી સમુદ્રમાં ડૂબેલા પ્રાચીન શહેર દ્વારકાને સામાન્ય લોકોને બતાવવા માટે સબમરીન સેવા શરૂ કરવાની યોજના બનાવી રહી છે। આ માટે રાજ્ય સરકારે મુંબઈમાં જાહેર થયેલા શિપબિલ્ડિંગ કંપની મઝાગોન ડોક સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે। આ નવી પહેલ વાયબ્રન્ટ ગુજરાતનો એક ભાગ છે, જેનો ઉદ્દેશ્ય પ્રદેશમાં પ્રવાસનને વેગ આપવાનો છે। પ્રસ્તાવિત સબમરીન સેવાના સમાચારે લોકોમાં હલચલ મચાવી દીધી છે। સબમરીનમાં 2 પાયલટ, 2 ડાયવર્સ, 1 ટેકનિશિયન અને પ્રવાસી માટે એક સાથે જ 24 જેટલા મુસાફરોને લઈ જવાની ક્ષમતા હશે। તે અરબી સમુદ્રમાં 300 ફૂટ નીચે જશે, જ્યાંથી લોકો ખંડેર સાથે દુર્લભ દરિયાઈ જીવન પણ જોઈ શકશે। અને બીજું તો અહીંયા આવીને જાણવા મળ્યું છે કે સબમરીન સ્ટાર્ટ થવાની છે કે જે દરિયામાં અંદર આપણને વચ્ચે લઈ જઈ અને દ્વારકાધીશના દર્શન કરાવશે અને દ્વારકાધીશના દર્શન કરીને અમે પણ આહલાદક સરસ અનુભવ કરી શકીશું તેનો। બસ હવે સબમરીન जल्दी स्टार्ट થઈ જાય, હું સેકન્ડ ટાઈમ આવીએ ત્યાં સુધી બસ એ દ્વારકાધીશને प्रार्थना है। भगवान जहाँ रहे थे, जहाँ उन्होंने राज किया है, जो अपनी दासियों के साथ और अपनी रानियों के साथ रहे हैं, वो सारे श्रद्धालु देखें और उसका यात्रीगण अच्छे से अच्छा लाभ उठाएं। सबको, हमारी जो आने वाली पीढ़ी है उसको और नॉलेज मिले कि हमारी द्वारिका कैसी थी, ये द्वारिका कैसी है, उसमें पता चले उन लोगों को। तो जल्दी से जल्दी इसको स्टार्टअप किया जाए और उसका सारे यात्रीगण लाभ उठाएं।